તો ભાઈ ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટના ચરણે પહોંચ્યા, જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર મોટા સમાચાર આવી રહ્યા છે, જે એવું કહેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવા કોર્ટ પહોંચ્યા છે, ચૂંટણીની માંગ કરી રહ્યા છે અને અરજી આપી છે। જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર મોટા સમાચાર આવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા ખુદ ગયા છે અને એમને જામીન મળ્યા, અને 5 તારીખે એમને જામીન મળ્યા, અને 5 તારીખે એમને જામીન મળ્યા છે અને ચૂંટણીની અરજી આપી છે। જે મિત્રો એવું કહેવામાં આવે છે, હાલ સોશિયલ મીડિયાની અંદર મોટા સમાચાર આવી રહ્યા છે, જે વન કર્મચારી હારે જે બોલાચાલી થઈ હતી, તમને બધા લોકોને ખબર છે, તે તે મામલે ઘણા લોકોને જેલમાં નાખ્યા હતા। જે મિત્રો એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવાને ખેડૂતોને, જે મિત્રો એમ કહેવાય કે 18 દિવસનું બાળક અને તેમની માતાને, જે મિત્રો ખુદ ચૈતરભાઈ વસાવાના પત્નીને પણ જેલમાં નાખ્યા હતા। હાલ સોશિયલ મીડિયાની અંદર મોટા સમાચાર આવી રહ્યા છે, એવું કહેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટે પહોંચ્યા છે અને અરજી આપી છે। એવું કહેવામાં આવે છે કે તારીખ 5 તારીખે એમને મુજબ મળવાની છે, અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા આ ખેલે 5 તારીખે જેલમાંથી બહાર આવશે, જે મિત્રો એવું કહી રહ્યા છે। હાલ સોશિયલ મીડિયાની અંદર આ મોટા સમાચાર આવી રહ્યા છે, એવું કહેવામાં આવે છે કે ખુદ ધારાસભ્ય ડેડિયાવાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટે ગયા છે અને અરજી પણ આપી છે। હવે ફાઇનલી એવું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે, જે મિત્રો એવું લાગી રહ્યું છે, અને આદિવાસી સમાજના લોકો હવે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જે મિત્રો કેમ કે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના ટાઈગર, એમ કહેવાય કે હીરો આવી રહ્યા છે જેલની બહાર। જે મિત્રો એવું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાને ફૂલોથી સ્વાગત કરશે અને ઢોલ અને ડીજે અને ફટાકડેથી સ્વાગત કરશે, જે મિત્રો દિવાળી જેવો માહોલ કરશે, એવું લાગી રહ્યું છે, કેમ કે આદિવાસીના હીરો, એમ કહેવાય કે ટાઈગર આવી રહ્યા છે જેલની બહાર। શું લાગી રહ્યું છે મિત્રો, 5 તારીખે શું ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર? શું લાગી રહ્યું કમેન્ટમાં જણાવો, અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો। જય હિન્દ, જય ભારત।